નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં રાબેતા મુજબ વચનબદ્ધ હતા એવા આપણા અમેરિકાના પત્રકાર મિત્ર વરિષ્ઠ પત્રકાર કૌશિક અમીન એ આપણી સાથે જોડાયા છે. કૌશિકભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. આજે ચર્ચાના મુદ્દાઓ ઘણા બધા છે. એમાં પહેલો મુદ્દો તો એ છે કે તમારા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ કેનેડાને તમારું અમેરિકાનું 51મું રાજ્ય જાહેર કરે છે, પણ કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર કાર્ની એમને સણસણતો જવાબ આપે છે ને કેનેડાની પ્રજા પણ સણસણતો જવાબ આપે છે. પણ જ્યાં સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક એમની કેનેડા મુલાકાતનો પ્રશ્ન છે, ત્યાંના જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે વિપક્ષના, એ એમની મુલાકાતને રોકવા માંગે છે. આરએસએસ ને આતંકવાદી સંગઠન જાહેર કરાવવા માંગે છે. હકીકતમાં ભારત સરકારે જે ખાલિસ્તાનવાદીઓને આતંકવાદી જાહેર કરેલા છે, ભારતને તોડવા માટે જે રીતે ખાલિસ્તાન લેવા માટે ની આખી ચળવળ તમારે ત્યાં કેનેડામાં ખુલ્લેઆમ ચાલે છે. અમારા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી અને બીજા નેતાઓ એમના પુતળા જે રીતે એને અપમાનિત કરવામાં આવી રહ્યા છે, આ બધું ત્યાં ચાલી રહ્યું છે, ખાલિસ્તાનવાદીઓનું ચાલી રહ્યું છે. તમે એને વાંધો નથી, એની સામે તમે એને પ્રતિબંધિત કરવાની વાત નથી કરતા, પણ ભારતના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નામના દુનિયાના સૌથી મોટા એનજીઓ ગણાતા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવા મુજબ એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડાને કેનેડા આવતા રોકવા માટે અને આરએસએસને ત્યાં આતંકવાદી સંગઠન જાહેર કરવા માટે એ વાત કરે છે. હકીકતમાં કેનેડામાં જે ભારતીયો વસે છે એમની ભાવનાને તમે આહત કરી રહ્યા છો, એવું મારે તો છે ને કેનેડાના આ જે માગણી કરી રહ્યા છે એ લોકોને કહેવું છે. કારણ કે કેનેડામાં શીખ મતની લાલચમાં રાજનેતાઓ કદાચ આવી માગણી કરતા હશે, પરંતુ શીખ સિવાયના પણ ઘણા બધા ભારતીય મૂળના લોકો ત્યાં વસે છે અને રાજકીય દ્રષ્ટિએ મોદી માટે બહુ જ પ્રેમ પણ ધરાવતા હશે, આરએસએસ માટે પ્રેમ પણ ધરાવતા હશે, ભક્તો પણ હશે. આ બધા સંજોગોની અંદર પહેલા તો મારે આપની સાથે એની વાત કરવી છે. બીજું કે ભારતનો જે માલ તમારે ત્યાં અમેરિકામાં આવે એના ઉપર 100% ટેરિફની વાત કરી રહ્યા છે ભાઈ શ્રી. આ અમેરિકા અને ઇઝરાયલે જે અત્યાચાર કર્યો છે ઈરાન પર આક્રમણ કરીને, એની વાત ક્યાં સુધી પહોંચી અને ખામનાઈની તબિયત વિશે જે અહેવાલો અમેરિકાના માધ્યમો પ્રસરાવી રહ્યા છે એમાં કેટલું તથ્ય છે એ પણ વાત કરવી છે. ને અમેરિકામાં ભારતીય મૂળના લોકોનું પ્રતિનિધિત્વ કેવું છે, આ બધા સવાલો મેં એક સાથે આપને આપી દીધા છે. આપ વારાફરતી એના વિશે આપનું વિશ્લેષણ રજૂ કરો એવો આપને અનુરોધ છે. ફરી એકવાર કૌશિકભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. નમસ્કાર હરિભાઈ અને સર્વ દર્શક મિત્રોને. મુદ્દાઓ ઘણા બધા છે અને સમયની મર્યાદામાં જેટલો એના જવાબ આપી શકાય એટલા આપણે ચર્ચા કરીશું. જી, કેનેડાથી શરૂ કરીએ. મોહન ભાગવત ભારતીય સંગઠન જે એનજીઓ છે, રજિસ્ટર્ડ નથી અને ક્યારેય હિસાબ આપવામાં માનતા નથી. ક્યારેય 50 વર્ષથી 5 દાયકાથી વધુ સમય સુધી ભારતીય રાષ્ટ્રધ્વજ પણ ફરકાવી શક્યા નહીં. એ હવે વિશ્વમાં ઝંડો ફરકાવવા નીકળ્યા છે. આમ તો અંદરખાને ઘણી બધી પ્રવૃત્તિઓ, એમના પ્રેરિત સંગઠનો, એ લગભગ 400થી વધારે સંગઠનો અહીંયા વિદેશોમાં પણ કામ કરી રહ્યા છે. 40થી વધારે એમાં સક્રિય છે, અમેરિકા, કેનેડા સહિત વિશ્વના અન્ય દેશોમાં પણ. અને એ મોટા ભાગે તો અવેરનેસના નામે
હિન્દુ જાગૃતિના નામે એ મની સાઇફનિંગનું કામ કરી રહ્યા છે. એ પછી એકલ વિદ્યાલય હોય, સેવા ઇન્ટરનેશનલ હોય કે અન્ય, અમે આફતની અંદર પહોંચી જઈએ છીએ વગેરે દાવાઓ કરે છે. વિશ્વ હિન્દુ પરિષદ, અમે હિન્દુ જાગૃતિનું કામ કરીએ છીએ, આવા દાવાઓ કરે છે. પણ આમાંથી માત્ર અંધશ્રદ્ધાને પ્રેરિત કરવાનું કામ આ હિન્દુ પરિષદો કરે છે. એ ચોખ્ખું ને ચણાક છે. શીખની જે વાત કરો છો, કેનેડાની અંદર ન્યૂ ડેમોક્રેટિક પક્ષના 2 સાંસદોએ ભાગવતની આ કથિત કેનેડા યાત્રા અને સાથે અમેરિકા યાત્રા પણ થવાની છે, એ કેનેડા યાત્રાની અંદર એની પર પ્રતિબંધ લગાવવો જોઈએ એનું કારણ આપીને કર્યું છે. પણ એની અંદર શીખ મૂળના લોકો નથી. એ ઇસ્લામોફોબિયાના નામે ગોધરાના રમખાણોથી લઈને અત્યાર સુધીના જે અત્યાચારો થયા છે, ક્રિશ્ચિયાનિટીની સામે જે અત્યાચારો થઈ રહ્યા છે, એની સામે એ સંગઠનો સીધી રીતે જવાબદાર છે. અને એમની આશ્રિત ભારતીય જનતા પક્ષનું શાસન છે, એ લોકો એ ચાલવા દઈ રહ્યા છે. એના માટે થઈને એને પ્રતિબંધિત કરવા જોઈએ એવી માગણી કરી છે. ભારત સરકાર ઇસ્લામિક સંગઠનોની સામે કશું કરતી નથી, પણ ભારત સરકારની રો અને અન્ય એજન્સીઓ શીખ આતંકવાદીના નામે હત્યાઓ કરાવે છે. એમાં સીધી સંડોવણી પણ ટ્રુડોએ, એના પૂર્વ મુખ્યમંત્રી હતા, ટ્રુડોએ તો ત્યાં સુધી કહ્યું કે આની અંદર સીધી સંડોવણી ભારત સરકારની, પ્રાઇમ મિનિસ્ટર ટ્રુડો, પ્રાઇમ મિનિસ્ટર, પૂર્વ પ્રાઇમ મિનિસ્ટર, અત્યારે પૂર્વ પ્રાઇમ મિનિસ્ટર ટ્રુડો. એટલે કાર્નીએ વેપાર બીજી બધી રાજકીય બાબતોને લઈ અને એ બધા આક્ષેપોને ખારીજ કર્યા છે, પરંતુ એનાથી હકીકત બદલાઈ ગઈ નથી. એ હકીકત હવામાં હજી પણ ધી એન્સર બ્લોઝ ઇન ધ એર, એ હવામાં હજી જ એના પડઘા પડી રહ્યા છે. એટલે કેનેડાની યાત્રા મોહન ભાગવતના માટે એ કદાચ આફત તો કોઈ નહીં આવે, કારણ કે રાજકીય પ્રોટોકોલ અને બધું જાળવીને થવાનું છે. 2 સાંસદો માગણી કરે તો એનાથી કંઈ ફરક નથી પડવાનો. પણ ભારતની સંસદ જેવી મૂંગી બહેરી નથી કેનેડાની સંસદ. એટલે કેટલાક પ્રત્યાઘાતો આવશે, પણ કાર્નીએ ખંખેરીને કહી દીધું છે કે આમાં કોઈ જ પ્રતિબંધ લગાવી શકાય એમ નથી અને અમે પ્રતિબંધ લગાવવાના નથી. એટલે એ સ્પષ્ટતા એમને કરી છે. અમેરિકાની અંદર ભાગવતની યાત્રાની એક અફવા એવી ચાલી છે કે ટ્રમ્પે એમને બોલાવ્યા છે અને ટ્રમ્પ સત્તા પલટા માટે એમનો સહકાર માગી રહ્યા છે, આવી એક અફવા ચાલી રહી છે. ભારતની કેટલીક ચેનલોએ એને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે, પણ હું માનું છું ત્યાં સુધી ટ્રમ્પને એવી નવરાઈ નથી. અને મોદીને આટલું નમીને વાંકા વળીને સાષ્ટાંગ દંડવત કરતા હોય અમારા 57મા રાજ્યના મુખ્યમંત્રી, તો એ ટ્રમ્પને તો ફાવતા મુખ્યમંત્રી છે. એટલે તમે ભલે ઓબ્જેક્શન કરો, પણ અમેરિકી સંસદે 100% ટેરિફનો ઠરાવ પાસ કર્યો છે. સેનેટરી મંજૂરીમાં કોંગ્રેસની મંજૂરીમાં જશે અને આનાથી અમર્યાદ સત્તા ટ્રમ્પને મળવાની છે. અમારા ઓરાંગુટાંગ ક્રિમિનલ ડોનાલ્ડ ટ્રમ્પ એનાથી બેફામ વધુ બનવાના છે એવું લાગી રહ્યું છે. કારણ કે જે રીતે અત્યારે કેટલાક વાદ વિવાદ કરી રહ્યા છે, એટલે મોહન ભાગવતની આ વાત છે એ એક નરી અફવા હું માનું છું ત્યાં સુધી, કે સત્તા પલટાની અંદર સામેલ થવા માટે ભાગવતને અહીંયા તેડાવ્યા છે. પણ મને લાગે છે કે કૌશિકભાઈ, મોદી અને ભાગવત એ એક સિક્કાની 2 બાજુ છે. એટલે એ ભલે દેખાડો જે કરતા હોય, પણ એ છે ને એમની સરકાર, કારણ કે આરએસએસ ની શાહીબી અને 5 સ્ટાર 7 સ્ટાર કાર્યાલયો જે થયા એ મોદી સત્તામાં છે માટે થયા છે. એટલે બધા જાણે છે, પણ આવી અફવાઓ છે ને તમારે ત્યાંથી જ ફેલાવવામાં આવે. પેલી 400 પારનો નારો પણ તમારે ત્યાંથી જ આવ્યો હતો અહીંયા, અને મોદી 240માં સમેટાઈ ગયા હતા. એ સાહેબ ત્યાંથી ભારતથી આવતા પૈસાથી અહીંયા તાઇફા થાય છે ને.
ભારતથી આવતા પૈસાથી. એવું મનાઈ રહ્યું છે. અને પછી પાછળથી એ હિસાબો પાછા સર્વર થઈ જાય છે અને રામ માધવ જેવા એના હિસાબોના ક્યાં ખાનગીમાં ક્યાં સાયફન કરી જાય છે ખબર પડતી નથી. મેડિસન સ્ક્વેર ગાર્ડન હોય કે હ્યુસ્ટન હોય, પણ પૈસાના હિસાબ આપતા નથી અને શીખ્યા નથી. ગળસુથી 1925 આજ સુધી એકે એમને સર્વૈયું બહાર પાડ્યું હોય એવું તો રેકોર્ડ ઉપર છે નહીં. સાચી વાત. એટલે સરદાર સાહેબ સાથે પણ ચીટિંગ થયું છે, કારણ કે અમે કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન છીએ, એને બદલે પોલિટિકલ ઓર્ગેનાઇઝેશન થઈ ગયું છે. એટલે છેતરપિંડી મારો ધંધો છે એ સ્લોગન જ લગાવવાનું બાકી છે. એટલે સંગઠનની વાત કરીએ તો હિન્દુઓને બેવકૂફ બનાવાઈ રહ્યા છે. ઇસ્લામ ફોબિયા અને માઇનોરિટીઝના નામે જે રીતે ચાલી રહ્યું છે, અને માત્ર માઇનોરિટીઝ બીજા ધર્મીઓની નહીં પણ હિન્દુઓની પણ, આદિવાસી દલિતોની જે પરિસ્થિતિ છે, આ માત્ર ઉજળિયાતોના સંગઠનો છે અને ઉજળિયાતો માટે જ કામ કરતા. વનવાસી પરિષદ ને બધા ઘણા બધા રૂપાળા નામ આપે છે, રૂપાળા સ્લોગન આપે છે. સારી ફૈબાઓ છે આ બધી, એ નામ આપવામાં બહુ જ સરસ માહેર છે. એટલે બહુ સરસ શબ્દ પ્રયોગ કર્યો, સારી ફૈબાઓ છે. આ મોટી ફૈબા તો સત્તા પર છે, એટલે સારામાં સારો પ્રાસ બેસાડીને નામ તો એ જ આપે છે. અને કામ માત્ર નામ બદલવાના જ કર્યા છે, આવીને કોઈ ક્રિએટિવ તો કંઈ દેખાતું નથી. અને એટલે પાછળના કર્મોના રિબિન કાપવાના મોકા એમને મળ્યા છે, એ એમનું સદનસીબ છે. પણ જે રીતે યુવા પેઢી સાથે જે વર્તન થઈ રહ્યું છે, એ વર્તનની પણ નોંધ લેવાઈ રહી છે વિશ્વભરની અંદર. 15 પણ દિવસ તમારે ત્યાંથી તમે અભિજીત દીપકેને અહીંયા પાર્સલ કર્યો છે. સાહેબ, એ તમારે ત્યાંથી રીપાર્સલ થઈને એક અદાણી સાહેબની જે કેટલીક ટ્રેડ સિક્રેટ છે, એ સિંગાપોર, દુબઈ કે અમેરિકા, કેનેડા, એ બધા બંદરોએથી એક જ કન્ટેનરના કાગળિયા ફરી અને એનો બિઝનેસ બતાવ્યો છે. એવી રીતે દીપકેને પણ એક કન્ટેનરમાં ફેરવીને મોકલીને પાછો પરત મંગાવી લીધો છે. બિલિંગ તો એ જ થયું છે. શેલ કંપનીઓ શાના માટે થઈ છે? દીપકે પણ એ શેલ કંપનીઓની જેમ જ એક પ્રોડક્ટ છે. એટલે તમારે દીપકે અહીંયા બેફામ થઈ ગયો છે. હવે તો પોલીસ અધિકારીઓનું જે રીતે અપમાન કરે છે, એને સિક્યોરિટી આપવામાં આવી છે, સિક્યોરિટી પાછી ખેંચી લેવાની પણ વાત થઈ છે હવે. પણ એ એમ માને છે કે હું તો હવે છે ને યુવા પેઢીનો આઇકન છું હવે. ના, પણ એનાથી તો જેની સાથે બીજી બોરા અને નેહા બોરા ને યુવતીઓ બેઠી હતી, એને જયારે સહી છાંટી ત્યારે દીપકે ક્યાં ગયો હતો? રાઈટ. ત્યાં એના બચાવમાં આવ્યો નથી. એટલે એનો મતલબ કે બીજી બધી જે યુવા પેઢી છે, એ એમની જાતે આંદોલન ચલાવી રહી છે. દીપકેનો આમાં કોઈ રોલ રહેવાનો નથી. અಣ್ಣા હજારે જેમ ખોવાઈ ગયા, એમ દીપકે પણ ખોવાઈ જશે. અને ભાઈ શ્રી સોનમ વાંગચુક પણ અન્ના હજારેની જ આવૃત્તિ જ રહ્યા છે. એને તો સત્તાની લાલચ છે, એને છુપાવી નથી. એટલે એમની લડાખની લડત અને એની આવડત ફાવટ છે, એટલે એ ટકી જશે. સોનમ વાંગચુકને એને પોતાની જગ્યા બનાવેલી છે. જ્યારે દીપકે એ પારકી ભૂમિ પર ખેતી કરવા માંગે છે. પણ રહી વાત ટ્રમ્પની ટેરિફની, 5 દેશો પર ટેરિફ લગાવવાની સંસદે માંગ પસાર કરી છે. ટ્રમ્પને એનાથી એકાધિકાર મળવાનો છે. એમાં અઝરબૈજાન, ચીન, ભારત સહિતના હંગેરી અને સ્લોવાકિયા 5 દેશો એમાં સામેલ કરાયેલા છે. એટલે વહેલા મોડા આપણા જોકર જયશંકર એ કેટલું ઉકાળી શકશે? કારણ કે એકબીજાને ટોપીઓ આપે છે. હરદીપ પુરી સ્વીકારતા નથી કંઈ, વિદેશ મંત્રી સ્વીકારતા નથી, પિયુષ ગોયલ કંઈ કહી શકતા નથી, સીતારમણ કંઈ બોલી શકતા નથી. એટલે લશ્કર ક્યાં લડે છે ભારતની અંદર એ કંઈ ખબર પડતી નથી. અને સરવાળે ભારતની પ્રજાને તો નુકસાન છે જ, પણ અહીંયા રહેલી જે ભારતની નિકાસ છે ત્યાંથી, એ કાપડની હોય, જ્વેલરીની હોય, પછી ડિજિટલ ટ્રાન્સફર,
જુદા જુદા પ્રોગ્રામ્સની એક્સપોર્ટ હોય કે ભારતીય ખાદ્ય પદાર્થોની કેરીથી લઈને ચોખાથી લઈને મસાલાથી લઈ ઘણી બધી બાબતોની ઉપર એની અસર થવાની છે. અને અહીંયા જે ભારતીય ખાસ કરીને ગ્રોસરીઝની અંદર છે જે એ સરવાળે તો ભારતીય પ્રજાને અને અમેરિકી પ્રજાને બંનેને નુકસાન થવાનું છે. અને એની સામે કાપડ માર્કેટની અંદર ખાસ કરીને ઇન્ડોનેશિયા, વિયેટનામ, બાંગ્લાદેશ, પાકિસ્તાન આ લોકોને તો ભરપૂર ફાયદો થવાનો છે. એટલે આપણી વિદેશ નીતિ સદંતર નિષ્ફળ ગઈ છે. પડોશી દેશો સાથે ફાવતું નથી. એક સાંધે ત્યાં તેર તૂટે છે એવી પરિસ્થિતિ છે. ઇવન બાંગ્લાદેશ સાથે આપણે કંઈ હજી ચોખવટ કરી શક્યા નથી. અને બીજી બાજુ અરુણાચલ અને લદ્દાખની અંદર ચીન જે રીતે પગપેસારો કરી રહ્યું છે, નકશાઓ બદલી રહ્યું છે, એની સામે કોઈ જ જાતની વાત ચિંતા કંઈ થતી નથી. સંરક્ષણ મંત્રી ક્યાં લીંબુ મરચું લઈને ફર્યા કરે છે એ કંઈ સમજાતું નથી. રાફેલને આવકારવા માટે હા, એટલે રાફેલ ખરેખર તો જે શિફ્ટ આપણી રશિયાથી દૂર થઈ રહી છે અને અમેરિકા એને ભારે દબાણ હેઠળ લાવી રહ્યા છે. તેલની ખરીદીની અંદર ગુલબાંગો મારે છે, પણ સૌથી વધારે ખરીદી અત્યારે તેલ, નેચરલ ગેસ અને તેલની ખરીદી અમેરિકા અને વેનેઝુએલાથી થઈ રહી છે. સરવાળે ભારતની અંદર એની કમરતોડ અસર પડવાની છે. એમાં પણ જે ખાડા કરી સાહેબે જે રીતે E20નો ખેલ દાખલ કર્યો છે, ઓફકોર્સ એ ભલે મોદીથી સંમતિ નથી એવું બતાવતા હોય, પણ એ મોદી પોલિસી ડિસિઝન મોદીની સંમતિ વિના થઈ જ ન શકે. આ તો નીતિન ગડકરીને ટાર્ગેટ કરવાને માટે ખેલ થઈ રહ્યો છે. ગાંધીભાઈનું સહિયારું ચાલે છે અને પૈસા ઉકળાવવાની વાત ચાલે છે. તમે છેલ્લા 1 મહિનાના વાહન વેચાણના જો આંકડા જુઓ તો વાહન વેચાણમાં ડીઝલ વાહનોની વેચાણની સંખ્યા વધી છે 2 થી 3% જેટલી. અત્યારે ડીઝલના વાહનો પર લોકો વળવા માંડે છે કારણ કે પેટ્રોલમાં ગેરંટી નથી. E20 બદમાશીથી એ લોકો ઉમેરી રહ્યા છે અને ચોખ્ખું પેટ્રોલ આપવા માટે જે એમને આપવી જોઈએ સવલત એ આપવા એમની તૈયારી નથી. ભાવની અંદર પેટ્રોલના ભાવે ઇથેનોલ વેચી રહ્યા છે, એની અંદર પણ કોઈ ફાયદો આપતા નથી. ઉપરથી હમણાં સરચાર્જ વધારીને ભારતની પ્રજાને વધારે ને વધારે ખિસ્સા ખાલી કરવાની વાતો કરે છે. એટલે આટલી બધી ઉઘાડી લૂંટફાટ એ અગાઉની કોઈ સરકારોએ આવી બદમાશીથી કરી નથી. રહી વાત ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધની, અમારા ઓરાંગુટાંગ ક્રિમિનલ ડોનાલ્ડ ટ્રમ્પ રોજ નવી ગુલબાંગ લઈને આવે છે અને ઈરાનના સત્તાધીશો એને ખારીજ કર્યા કરે છે. ઈરાને છેલ્લે 6 મુખ્ય શરતો મૂકી છે. એમાં પહેલી જ વાત એને કરી છે, ડોનાલ્ડ ટ્રમ્પ પ્લીઝ શટઅપ. તમે વાતોને ગુલબાંગો કરવાનું બંધ કરો, આ એમની પહેલી શરત છે. હોર્મુઝની ખાડી અમે ખોલીશું, પહેલાં ત્યાંથી તમે હટી જાઓ, તમારો કાફલો બધો પાછો લઈ જાઓ. અને જે રીતે અમે ઓમાન સાથે સીધી વાતચીત કરી રહ્યા છીએ ને અમે અમારું ફોડી લઈશું. બરોબર. અમે કોઈ જાતની વેરો લેવાની, ટોલ લેવાની કોઈ પેરવી કરતા નથી, પણ તમારી અમારે જરૂર નથી આવું સોય ખંખેરીને ઈરાને કહી દીધું છે. એ ભલે પોતાની તાકાત પર મુસ્તાક છે અને ટ્રમ્પે પણ આડકતરી રીતે હું અણુશસ્ત્રનો ઉપયોગ કરીશ, નાના શસ્ત્રોની તૈયારી અમે રાખી છે એવી પણ જાહેરાતો કરી છે. એટલે આ માણસનું ગાંડપણ જો વધારે ચાલશે, અમેરિકાને તો તબાહ કરશે જ, પણ વિશ્વભરની અંદર નવા વિશ્વયુદ્ધના પગરણ માંડશે એવું લાગી રહ્યું છે. એટલે ક્યારેક નાદાન લોકો જ્યારે સત્તા પર આવે છે ત્યારે દેશની પાયમાલી કરે છે, એ વાત ચોક્કસ છે. તમારો સંકેત ભારત તરફ છે? બંને, ભારત અને અમેરિકા. ભારત તો અમારું 57નું રાજ્ય છે એટલે તમે ચિંતા ના કરો. અમે નહીં સ્વીકારીએ. તો પછી શાસન કરવાનું બંધ કરાવો ને. એટલે નાદાન લોકો સત્તા પર આવે ત્યારે શું થાય?
દેશની પાયમાલી જે થઈ રહી છે. જી 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 અને ઇમિગ્રેશનની વાત કરીએ તો ઇમિગ્રેશનની અંદર આઈસની અંદર મોટા પાયે ભરતી થઈ છે. હજારોની સંખ્યામાં અત્યારે ધરપકડો કરાઈ રહી છે. કોર્ટની અંદર મુદતો છે, ત્યાંથી લોકોને ઉપાડી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહની અંદર એટલાન્ટા વિસ્તારમાંથી જ 1200 લોકોની ધરપકડ કરી છે. ન્યૂ જર્સીમાંથી તમે જુઓ તો લગભગ 700 થી વધારે લોકોને એક અઠવાડિયામાં પકડાયા છે. આમાં ભારતીયો ભારતીયોની સંખ્યા પણ છે. એટલીસ્ટ 10% સંખ્યા તો ભારતીયોની છે. એટલે આ જે વસ્તુઓની પરિસ્થિતિ જે બદલાઈ રહી છે એમાં પણ જે ભારતે ગતકડું કર્યું છે કે પાસપોર્ટ એ માત્ર ટ્રાવેલ ડોક્યુમેન્ટ છે. એટલે કાલે ઉઠીને ભારત એમ કે અમેરિકાએ પકડેલા ભારતીયો અમારા નાગરિક નથી, તો એમને પછી રવાંડા કે બીજે ક્યાંય વિદેશોની ધરતી પર એન્ડઅપ થવું પડશે જ્યારે આઈસ વાળા ડિપોર્ટ કરશે ત્યારે. એટલે ભારત સરકારની સિટીઝનશીપ માટેની જે દુરાગ્રહ છે મુસ્લિમો અને ક્રિશ્ચિયનો માટેના, એવો જ વિરોધ જે FCNR બિલની અંદર થયો છે. ફોરેન ફંડ્સ રિસીવ કરનારી અને રિસ્ટ્રોસ્પેક્ટિવ પાછલી તારીખથી એને અમલ કરવાની વાત કરે છે. કોઈ મૂર્ખ માણસો જ આવા કાયદાઓ પસાર કરે. બંધારણની જોગવાઈઓ અને કાનૂની જોગવાઈઓની વિરુદ્ધ જઈને આ FCNRના કાયદાઓ પસાર કરવાની વાત કરે છે. 15 દિવસની ગેરહાજરી છે એ સંસદ પરિસરમાં આવીને બેસી નથી રહ્યા, એ તોડફોડની દુકાન ચલાવી રહ્યા છે. સંસદની અંદર તોડફોડની દુકાન ચાલી રહી છે અને બિરલા અને તમારા ઉપરાષ્ટ્રપતિ એ બંને એની સામે આંખ મીચામણા કરી રહ્યા છે. આ બંનેને ખરેખર તો કાયદાકીય રીતે ભવિષ્યમાં એને સજા થવી જોઈએ, બંનેને જેલમાં મોકલવા જોઈએ. આ રીતે કાયદાઓને અર્થઘટન તોડફોડની કાર્યવાહી ઉગાડે છો સંસદ પરિસરની અંદર થાય એ તો આવકાર્ય નથી. કાલે કોણ પ્રગટ થાય છે પહેલા તમારા બંને માનનીય અવતારી પુરુષોમાંથી એક તડીપાર. અમારે ત્યાં આજ સોમવાર આજ છે અમારે ત્યાં. હા, એટલે આજે કોણ પ્રગટ થાય છે, અવતારી કે તડીપાર, બેમાંથી એક. તો હવે તડીપાર નહીં કહીએ, એ ભૂતપૂર્વ તડીપાર પણ તોડફોડના માસ્ટર છે અને ધાક ધમકીઓના પણ માસ્ટર છે. એટલે જે રીતે પરિસ્થિતિ બદલાઈ રહી છે, ખાસ કરીને FCNR, તમે ચેરિટી હોસ્પિટલો ભલે કયા ધર્મએ સ્થાપી છે કે કઈ મદ્રેસા ચલાવી છે એ વિવાદો બાજુ પર રાખીએ. 70 વર્ષની અંદર જો કોઈ એમની સામેની કોઈ ફરિયાદો ના હોય તો એની સામે તમે પગલાં કેવી રીતે લે? નરેન્દ્ર મોદીએ આવીને સૌથી પહેલા જે 4000 ટ્રસ્ટો પર બેન કર્યો હતો. 50થી વધુ ફોરેન એજન્સીસ, જેમાં ફોર્ડ ફાઉન્ડેશન હોય, ઓક્સફામ હોય, કેર છે, એ બધી સંસ્થાઓ અને ACLU છે કે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ, એ બધી સંસ્થાઓ પર પ્રતિબંધ ક્રમશઃ નાખ્યા છે એમને, અને એને પ્રતિબંધિત કરીને મનમાની કરી છે. આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર એના ભારે વિવાદો થયા છે. એટલે પોતે વિશ્વગુરુ છે એ ખ્વાબમાં જો એ મુંગેરીલાલ હોય તો આ ખ્વાબ એમને ભૂલી જવા જેવું છે. FCNR માત્ર મદ્રેસાઓને ફંડ કરે છે કે ચર્ચને ફંડ કરે છે એવું નથી. એના કારણે હજારો હોસ્પિટલ ઊભી થઈ છે, હજારો સ્કૂલ ઊભી થઈ છે, હજારો ગામોના વિકાસ થયા છે. વિકાસની અંદર પણ અને આજે પણ તમે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે પૈસા લઈ આવે છે એ દૂધે ધોયેલા અને બાકીનાને મળે છે એ બધા કાળા પૈસા છે. એ ન્યાય તો બિલકુલ વિસંગત છે. આદિવાસીઓને અંદરના અંતરિમ દુઃખમાં દવા આપે છે અને ભૂખમાં ખોરાક આપે છે, એનું જે તે માણસો માનવાના છે. એ પછી કયા ધર્મનો. દર્શક મિત્રોને હું જણાવું કે કૌશિકભાઈ અહીંયા ભારતમાં પણ ઘણા બધા સક્રિય રહ્યા છે. સ્વયંસેવી સંસ્થાઓ સાથે એમનો સીધો સંપર્ક રહ્યો છે અને એનો અભ્યાસ પણ ગજબનાકનો છે. પણ કૌશિકભાઈ, હવે ક્લોઝિંગમાં આપણે 2 મુદ્દાઓ બાકી રહ્યા. એક, ખામનેઈની તબિયત વિશેની અફવાઓ કંઈક ચાલી રહી છે એ, અને ભારતીય મૂળના લોકોનું ત્યાં પ્રતિનિધિત્વ કંઈક ઘટી રહ્યું છે અમેરિકામાં, એના વિશે શું કહેશો? ટૂંકમાં જરા જણાવજો.
ખામનેઈની તબિયતના સમાચારો અવારનવાર ચમક્યા કરે છે. એની ચિઠ્ઠીઓ પેલા દંડિયા સંદેશા આપણે જેમ જતા હતા એમ એક માણસથી બીજા માણસ, ત્રીજા માણસ, ચોથા માણસ સુધી જાય છે એની ચિઠ્ઠીઓ. એટલે કોણ એ ચિઠ્ઠીઓ મોકલે છે એ મોટો પ્રશ્ન છે, અને કેમ એ ચિઠ્ઠીઓ દ્વારા એને વ્યવહાર કરવા પડે છે. એક વાત એવી છે કે જો કોઈક ડિજિટલ ટેકનોલોજીથી એ વાત કરે તો એ ક્યાં છે એનું લોકેશન પકડાઈ જાય. એટલે લખેલી ચિઠ્ઠીઓથી પેલા દંડિયા સંદેશો જે આપણે જૂના કાળમાં આપતા હતા એ રીતે એ સંદેશાઓને મોકલાવાય છે. એની તબિયત નાજુક છે એવા અહેવાલો અવારનવાર આવ્યા છે. અને અમેરિકા ને પછી તો અહીંયા પણ ટ્રોલની ગેંગ છે બધી, એટલે અફવાઓ ફેલાવવામાં માહેર છે. અને આશા રાખીએ કે એમની તબિયત ભલે ઈરાનની અંદર આંતરિક બળવો ને બધું જ એમની સામે છે, પણ અત્યારે આ યુદ્ધના કારણે એ બળવો શમી ગયો છે. એની પર રાખ વળી ગઈ છે, એ મટી નથી ગયો. પણ એ વિશ્વના જે શિયા સંપ્રદાય છે એના એ ધર્મગુરુ છે, અને એ ધર્મગુરુના નાતે અને રાજકીય વડા પણ છે. એટલે રાજકીય વડાની રીતે ભલે જે થવું હોય થાય, પણ એક ધર્મગુરુની રીતે પણ એને જોવા જોઈએ અને એની તબિયત વહેલી તકે સારી થાય એવી શુભકામનાઓ કરવી જોઈએ. We pray for him. We pray for him. Yes. અને અમેરિકાના જે અત્યારે સેનેટની અંદર તો ભારતીય મૂળનું કોઈ પ્રતિનિધિ નથી, પણ સંસદની અંદર, કોંગ્રેસની અંદર 6 લોકો અત્યારે હતા, એમાંથી 2 પ્રાઇમરીમાં હારી ગયા છે. Oh. પ્રમીલા જયપાલ, અમીબેરા આપણા ગુજરાતી મૂળના અમરેલીના છે, અને બીજા 2 પણ રાજા કૃષ્ણમૂર્તિ એ કોંગ્રેસમાંથી સેનેટમાં જવાના પ્રયાસમાં પ્રાઇમરીમાં હારી ગયા છે. અને એની જગ્યાએ પ્રાઇમરીમાં રિપબ્લિકન ડેમોક્રેટિક પક્ષના જ બીજા 2 આવ્યા છે. અને બીજા એક થાણેદાર છે. થાણેદાર પણ એ કર્ણાટકના છે, મૂળ મૈસૂરના, અને એ પણ પ્રાઇમરીમાં હારી ગયા છે. બંને બહુ પૈસાવાળા છે, પણ ઇઝરાયલ તરફી હોવાના કારણે ઇઝરાયલના આઈપેકના પૈસા એમને ચૂંટણીઓમાં વાપર્યા છે, અને કારણે એ બંનેની હાર થઈ છે. બાકી મિશિગનની અંદર થાણેદાર ખરેખર તો મુશ્કેલી નહીં પડવી જોઈતી હતી, પણ આઈપેક ઇઝરાયલના પાસેથી પૈસા લીધા હોવાના કારણે. બીજી આશ્ચર્યની વાત એ છે કે ત્યાંથી અબ્દુલ અલ સઈદ કરીને એક ઉમેદવાર એ એરેબિક મૂળના છે, એ ચૂંટાઈ આવ્યા છે પ્રાઇમરીની અંદર ડેમોક્રેટિક પક્ષની અંદરથી. એ મમદાનીની સોશિયાલિસ્ટ અભિગમવાળા ગણાય છે, બર્ની સેન્ડર સાથેના. એટલે એની ઉપર ધ્યાન વધારે કેન્દ્રિત થઈ રહ્યું છે. બીજા પણ કેટલાક કેન્ડિડેટ્સ, મુસ્લિમની બહુમતી અત્યારે લગભગ 4 જેટલા મુસ્લિમ ઉમેદવારો એમાં ચૂંટાઈ આવ્યા છે. એ પણ એક ઉલ્લેખનીય બાબત છે. ઘણા બધાની ચર્ચા, રિએક્શન્સ જોવા મળે છે કે અમેરિકામાં હવે મુસ્લિમ પ્રમુખ થવાના છે, પણ અમેરિકાએ મુસ્લિમ પ્રમુખ જોઈ લીધા છે 2 ટર્મ માટે. બરાક ઓબામા જન્મે મુસ્લિમ હતા, ક્રિશ્ચિયાનિટી એ એમનો પછી સ્વીકારેલો ધર્મ હતો, એ નોંધવું જોઈએ. એટલે અમેરિકાને મુસ્લિમ પ્રમુખ હોવાની કોઈ નવાઈ નથી, આ પણ લોકોએ નોંધવું જોઈએ. રાઈટ. કૌશિકભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા અને ઘણા બધા મુદ્દાઓની સ્પષ્ટતા આપે કરી, અને અમને અને દર્શકોને આપે આ સપ્તાહના ઘટનાક્રમનો લાભ આપ્યો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.